લાંબા સમય સુધીના રોકાણ માટે કરો તો 2024ની અંદર એનએવી ઉપર જતી હતી. 2025, 26 અને 27 યુનિટ ભેગા કરવાનો ટાઈમ છે. ના વધે કઈ વાંધો નહીં પડે. 2029 આવે જ છે અને 2047 પણ આવવાની છે. મેં તો ક્યાંક એવું બી સાંભળ્યું છે કે મોદી સાહેબ રિપીટ પણ થવાના છે. એટલે ચિંતા કરવા જેવું છે નહીં. 1919ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યાર સુધીમાં અમેરિકાનો કોઈ ઇતિહાસ હતો જ નહીં. યુરોપ બરબાદ થઈ ગયું ને એટલે અમેરિકા મહાસત્તા બન્યું. તો 100 વર્ષ પૂરા થઈ ગયા છે મહાસત્તાના. અને આપણા ભારત ઉપર જ આપણે ભરોસો કરવાનો છે, બાજુના ગામ ઉપર નહીં. ભાઈ આપણે વિશ્વાસ રાખો, હોઈ શકે ભારત મહાસત્તા પણ બની જાય, હોઈ શકે ભારત સુપર પાવર પણ બની જાય. એમ તારા બરાબર સારું વિચારવામાં વાંધો શું છે એમ તારા. અને ખાસ યાદ રાખજો 2007ની અંદર યુનિટ ભેગા કરવાનો ટાઈમ હતો પણ લોકો બહાર નીકળતા હતા. 2020માં યુનિટ ભેગા કરવાનો ટાઈમ હતો, લોકો બહાર નીકળતા હતા. એવી રીતે 2025 અને 26 યુનિટ ભેગા કરવાનો ટાઈમ છે. જેટલું નીચે આવું એટલું દર મહિને રોકાણ કરતા જાઓ. તમારે આપણી મર્યાદામાં રોકાણ કરજો. હું એવું નથી કહેતો કે તમે બધા પૈસા નાખી દીધો. તમારે હું એવું કહું છું કે એસઆઈપી મારફતે દર મહિને જવા દો પૈસા. તમારા ઘટીને કેટલું ઘટશે ભાઈ? કેટલું ઘટે? જીરો તો નહીં થઈ જવાનું કે? એટલે ચિંતા કરવા જેવું કંઈ છે નહીં. તો ખાસ યાદ રાખજો, રોકાણકાર તરીકે આપણે રોકાણકાર છીએ, સટોડિયા નહીં. આજે લઈને કાલે વેચવું ને એના માટે તો બજાર છે જ નહીં. એના માટે તો જુગાર જ છે. એક જ પ્રિન્સિપલ રાખજો, નોટમાં લખી રાખજો અને મોટા અક્ષરથી ઘરની અંદર ચોંટાડી દેજો, અથવા તો કોમ્પ્યુટરમાં લખી રાખજો, ડાયરીમાં લખી રાખજો. આજે બોલું ને, બાય એવર સેલ નેવર. બાય એવર સેલ નેવર. ખરીદવાનું વેચવાની વાત કરવાની જ નહીં. સંપત્તિ બનાવવાનો ભાઈ, પૈસા તો બનાવી જ તમે તમારા ધંધામાંથી. સાહેબ સંપત્તિ બનાવવાનું કામ છે આ. બરાબર. આવા વિડીયો જો તમને સારા લાગતા હોય ને તો તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરવાનું રાખજો. અને અમારું સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવું હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર નંબર મેસેજ કરજો. અમે તમને અમારા સિલ્વર અને ગોલ્ડ પેકેજના ફાયદા જણાવીશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા તમામ ફોન નંબર પર આદ્યાને શેર કરી દેજો. જય સ્વામિનારાયણ.